अथ द्वितीयोऽध्यायः। नारद उवाच वृथा खेदयसे बाले अहो चिन्तातुरा कथम् श्रीकृष्णचरणाम्भोजं स्मर दुःखं गमिष्यति। द्रौपदी च परित्राता येन कौरवकश्मलात् पालिता गोपसुन्दर्यः स कृष्णः क्वापि नो गतः। त्वं तु भक्तिः प्रिया तस्य सततं प्राणतोऽधिका। त्वया हूतस्तु भगवान् याति नीचगृहेष्वपि। सत्यादित्रियुगे बोधवैराग्यौ मुक्तिसाधकौ कलौ तु केवला भक्तिर्ब्रह्म सायुज्यकारिणी। इति निश्चित्य चिद्रूपः सद्रूपां त्वां ससर्जः। परमानन्दचिन्मूर्तिः सुन्दरीं कृष्णवल्लभाम्। बद्ध्वाञ्जलिं त्वया पृष्टं किं करोमीति चैकदा। त्वां तदा ज्ञापयत् कृष्णो मद्भक्तान् पोषयेति च। अङ्गीकृतं त्वया तद्वै प्रसन्नो भूधरिस्तदा। मुक्तिं दासीं ददौ तुभ्यं ज्ञानवैराग्यकाविमौ। पोषणं स्वेन रूपेण वैकुण्ठे त्वं करोषि च। भूमौ भक्तविपोषाय छायारूपं त्वया कृतं। मुक्तिं ज्ञानं विरक्तिं च सह कृत्वा गतम्। कृतादिद्वापरस्यान्तं महानन्देन संस्थिताम्। कालो मुक्तिः क्षयं प्राप्ता पाखण्डामयपीडिता। त्वदाज्ञया गता शीघ्रं वैकुण्ठं पुनरेव सा। स्मृता त्वयापि चात्रैव मुक्तिरायाति याति च। पुत्रीकृत्य त्वयेमौ च पार्श्वे स्वस्यैव रक्षितौ। उपेक्षातः कलौ मन्दौ वृद्धौ जातौ सुतौ तव। तथापि चिन्तां मुञ्चत्वमुपायं चिन्तयाम्यहम्। कलिना सदृशः कोऽपि युगो नास्ति वरानने। तस्मिन् स्वां स्थापयिष्यामि गेहे गेहे जने जने। अन्यधर्मान् तिरस्कृत्य पुरस्कृत्य महोत्सवान्। तदा नाहं हरेर्दासो लोके त्वां न प्रवर्तये। त्वदिन्विताश्च ये जीवा भविष्यन्ति कलाविह। पापिनोऽपि गमिष्यन्ति निर्भयं कृष्णमन्दिरम्। येषां चित्ते वसेद्भक्तिः सर्वदा प्रेमरूपिणी। न ते पश्यन्ति कीनाशं स्वप्नेऽप्यमलमूर्तयः। न प्रेतो न पिशाचो वा राक्षसो वासुरोऽपि वा। भक्तियुक्तमनस्कानां स्पर्शनेन प्रभुर्भवेत्। न तपोभिर्न वेदैश्च न ज्ञानेनापि कर्मणा। हरिर्हि साध्यते भक्त्या प्रमाणं तत्र गोपिकाः। नृणां जन्म सहस्रेण भक्तौ प्रीतिर्हि जायते। कलौ भक्तिर्भक्त्या कृष्णः पुरस्थितः। भक्तिद्रोहकराये च ते सीदन्ति जगत्त्रये। दुर्वासा दुःखमापन्नः पुरा भक्तविनिन्दकः। अलं व्रतैरलं तीर्थैरलं योगैरलं मखैः। अलं ज्ञानकथालापैर्भक्तिरेकैव मुक्तिदा। નારદજી કહે છે, હે બાલા, તમે વ્યર્થમાં જ તમારી જાતને ખેદમાં નાખી રહ્યા છો. અરે, તમે આટલા ચિંતાતુર શા માટે છો? ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરો. એમની કૃપાથી તમારું બધું દુઃખ દૂર થઈ જશે. જેમણે કૌરવોના અત્યાચારથી દ્રૌપદીની રક્ષા કરી હતી અને ગોપ સુંદરીઓને સનાથ કરી હતી, એ કૃષ્ણજી ક્યાંય ચાલ્યા થોડા ગયા છે? સ કૃષ્ણ ક્વાપી નો ગત હૈ. એ કૃષ્ણ ક્યાંય ચાલ્યા નથી ગયા, હજુ જ છે. ને કેવું મહાન આશ્વાસન છે આ બધી વસ્તુઓ. દ્રૌપદીની પણ આમાં શ્રદ્ધા તો જોઈએ ને, કે દ્રૌપદી હતી, એનું વસ્ત્ર ખેંચાતા હતા અને એ ત્રસ્ત હતી. એણે ભગવાનને બૂમ પાડી અને ભગવાન આવ્યા અને ભગવાને વસ્ત્ર પૂર્યા એના. હવે આવી શ્રદ્ધા થાય, એક તો કથા સાંભળવી પડે, સાંભળ્યા પછી એમાં સાંભળીએ તેમાં શ્રદ્ધા થાય.
અને શ્રદ્ધા થાય તો એમ થાય કે હા મને પણ વાંધો આવશે તો ભગવાન છે અને ભગવાન મારી લાજ બચાવશે ને. તો એટલે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતે ખ્યાત. તો મહાત્મ્યનું જ્ઞાન પહેલા થતું જાય તેમ તેમ પ્રેમ જન્મતો જાય અને એવો પ્રેમ થાય તો દ્રઢ પ્રેમ હોઈ શકે. તો આટલા મહાન ભગવાન છે, દ્રૌપદીની આટલી મુશ્કેલીમાંથી રક્ષા કરી હતી, અરે વાહ, અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો, આટલા બધા ભક્તોને ઉગાર્યા છે, તો મારું તો દુઃખ એને શિવી સાથમાં છે. ભગવાન ચોક્કસ કૃપા કરશે અને મને દુઃખમાંથી કાઢશે. એ કૃષ્ણ ક્યાંય જતો નથી રહ્યો, હજુ હાજર જ છે. સકૃષ્ણ ક્વાપી નો ગત, એ ક્યાંય ગયો નથી. પછી તમે, અને એમાંય વળી તમે તો ભક્તિ છો અને સદા એમને પ્રાણોથી પણ પ્યારી છો. તમે બોલાવો અને તો ભગવાન નીચના ઘરમાં પણ ચાલ્યા આવે છે. બરાબર, આ નીચ શબ્દ કહેવાનો એવું હેતુ નથી કે માણસ નીચ છે, પણ સમાજમાં જેમને નીચ માનવામાં આવે છે, એ માણસ નીચ છે એવું નથી કેવું, પણ જેને નીચ માનવામાં આવે છે એના ઘરમાં પણ જો ભક્તિ દેવી બોલાવે તો ભગવાનજીનો ઉભા રહી જાય છે. સત્ય, ત્રેતા અને દ્વાપર, એટલે કોઈના મનમાં પોતાના વિશેના કોમ્પ્લેક્સ હોય ને, કોઈ ગ્રંથિઓ હોય કે હું તો બહુ હલકો છું ને હું તો આવો છું ને હું તો પેલો છું ને મારે વળી ભગવાન ક્યાંથી મારે ઘેર આવે, તો ભગવાન તમે બોલાવો ને જરૂર આવી જાય. સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા, પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ સાયુજ્ય, એ મહારાષ્ટ્રી કાઉન્સમાં લખે છે મોક્ષ. હા, બ્રહ્મ સાયુજ્ય, નર્યું સાયુજ્ય હોત ને તો એ સાયુજ્ય મુક્તિ થાત, એ દ્વૈત અને મુક્તિ થઈ હોત, પણ બ્રહ્મ સાયુજ્ય એટલે મોક્ષે વર્ત કર્યો. બ્રહ્મ સાયુજ્ય કામ આ ભાગવત છે, એ બ્રહ્મ સાયુજ્ય એટલે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. એટલે ભક્તિ છે કળિયુગમાં મોક્ષની પ્રાપ્તિ કરાવનારું સાધન છે. આમ વિચારીને જ પરમાનંદ ચિન્મૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત્સ્વરૂપથી તમારી રચના કરી છે. તમે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રની પ્રિયા અને પરમ સુંદરી છો. એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને આ જ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું તમે પોષણ કરો. તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી હતી. આથી તમારા ઉપર શ્રી હરિ બહુ પ્રસન્ન થયા હતા અને તમારી સેવા કરવાને માટે મુક્તિને તમારી દાસીના રૂપમાં આપી દીધી હતી અને આ જ્ઞાન વૈરાગ્યને તમારા પુત્રોના રૂપમાં આપ્યા હતા. વાહ ભાઈ વાહ, મજા પડી ગઈ. ભક્તિના ઘરમાં મુક્તિ તો દાસી થઈ ગઈ છે, અર્થાત ભક્તિ પહેલા આવશે તો મુક્તિ પ્રાપ્ત થશે. એવું કશું કોઈ વિરોધ સમજશો જ નહીં કે વેદાંતમાં ભણીએ છીએ એના કરતાં કોઈ જગ્યાએ વિરોધ છે નહીં, એવું કશું જ નથી. પણ એવી પરમ ભક્તિ જન્મે કે જ્યારે કશું આવશે બસ ધર્મ પ્રોજિત કૈતવઃ, એટલે કૈતવ વગર ને કપટ વગરનો ધર્મ. કપટ એટલે કામના, અને કામના હોય તો ભક્તિ ના જોઈ શકે. સાચા પરમ પ્રેમ સ્વરૂપા અમૃત સ્વરૂપા ચ ન કામય માના, ભક્તિ કામના કરનારી નથી, ભક્તિ ફળની આશા રાખનારી નથી. અને એવી ભક્તિ, એનું નામ જ મોક્ષ છે કે ફળની કામના જતી રહી. બરાબર છે. ભક્તિની પાછળ ભક્તિને દાસીના રૂપમાં મુક્તિ આપી અને જ્ઞાન વૈરાગ્ય પુત્રના રૂપમાં આપ્યા. તમે તમારા સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો. ભૂલોકમાં તમે એમની પુષ્ટિને માટે કેવળ છાયારૂપ ધારણ કરી રાખ્યો છે. તમારું સાચું સ્વરૂપ તો વૈકુંઠમાં જ છે, અહીં તો ખાલી છાયારૂપ છે. ત્યારે તમે ભક્તિ, તમે મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી ઉપર આવ્યા અને સત્યયુગથી દ્વાપર સુધીનો બહુ આનંદથી રહ્યા. કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડ રૂપ રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી છે. આથી તે તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ છે. એટલે મુક્તિ હવે પૃથ્વી પર રહેતી નથી, એ વૈકુંઠમાં જતી રહી છે, કારણ કે પાખંડથી પીડિત છે. આ લોકમાં પણ તમારું સ્મરણ કરવાથી જ તે આવે છે અને પાછી ચાલી જાય છે. પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને તમે પુત્ર માનીને, તમારા પુત્ર માનીને કે તમને તમારી પાસે છોડ મૂકી રાખ્યા છે, છતાં પણ કળિયુગમાં એમની ઉપેક્ષા થવાને કારણે તમારા પુત્રો ઉત્સાહ વગરના અને વૃદ્ધ થઈ ગયા છે. પણ તમે ચિંતા ના કરશો, એમના નવ જીવનનો ઉપાય વિચારું છું. હે સુમુખી, અહીં સુમુખે નથી કર્યું ના, દીર્ઘયનું, હા, રસોઈ થયું. બરાબર. કળિયુગ સમાન કોઈ પણ યુગ નથી. આ યુગમાં તો
તમે ઘર ઘરમાં તસ્મિં સ્થામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. આ નારદજીની પ્રતિજ્ઞા છે કે કળિયુગના જેવો તો હે વરાનને, હે સુંદરી, કળિયુગના જેવો કોઈ યુગ જ નથી. એ કળિયુગમાં હું તમને ઘર ઘરમાં અને માણસ માણસમાં સ્થાપિત કરીશ. આ નારદજીની પ્રતિજ્ઞા છે. જુઓ, બીજા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું લોકોમાં તમારો પ્રચાર ન કરું તો હરિનો દાસ નહીં. વાહ! તદા નાહમ હરેર દાસ યદિ ત્વામ લોકે ન પ્રવર્તયે. લોકોમાં તારો પ્રચાર ના કરું તો હું ભગવાનનો દાસ નહીં કેવડાવું. આ કળિયુગમાં જે જીવ તમારાથી યુક્ત હશે એ પાપી હોવા છતાં પણ કોઈ પ્રકારના અવરોધ વગર ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પ્રાપ્ત કરશે. એવું નહીં કે પાપી થઈને પછી ભજન કરવા. આ બધા અર્થવાદો સમજવા. જેમના હૃદયમાં નિરંતર પ્રેમ રૂપિણી ભક્તિ નિવાસ કરે છે એ શુદ્ધ અંતઃકરણ પુરુષ સ્વપ્નમાં પણ યમરાજાને જોતો નથી. જેના હૃદયમાં ભક્તિ મહારાણીનો નિવાસ છે એમને પ્રેત, પિશાચ, રાક્ષસ અથવા દૈત્ય વગેરેના સ્પર્શ કરવામાં પણ દૈત્ય વગેરે એમને સ્પર્શ કરવામાં પણ સમર્થ થઈ શકતા નથી. ભગવાન તપ, વેદાધ્યયન, જ્ઞાન અને કર્માથી કોઈ પણ સાધનથી વશમાં નથી થઈ શકતા. એ કેવળ ભક્તિથી જ વશીભૂત થાય છે. પ્રમાણમ તત્ર ગોપિકા, ગોપીઓ એમાં પ્રમાણ છે. ભગવાન કેવળ ભક્તિથી જ વશ થાય છે. મનુષ્યોના હજારો જન્મોના પુણ્ય પ્રતાપથી ભક્તિમાં અનુરાગ થાય છે. કળિયુગમાં કેવળ ભક્તિ અને કેવળ ભક્તિ જ સાર છે. ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર સામે આવીને ઉપસ્થિત થઈ જાય છે. મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્ત નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદય પીના. હું વૈકુંઠમાં પણ રહેતો નથી, યોગીઓના હૃદયમાં પણ રહેતો નથી. ક્યાં રહું છું? મદભક્તા યત્ર ગાયંતિ. મારા ભક્તો ભેગા થઈને ઉચ્ચ અવાજથી જ્યાં કીર્તન કરે છે તત્ર તિષ્ઠામિ નારદ. હું જ્યાં નિવાસ કરું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભક્તિ મહારાણી કી જય. જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે એ ત્રણેય લોકોમાં દુઃખ જ દુઃખ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં ભક્તનો તિરસ્કાર કરવાને કારણે અંબરીશ રાજાનો તિરસ્કાર કર્યો હતો, તેથી દુર્વાસા ઋષિને બહુ કષ્ટ ઉઠાવવું પડ્યું હતું. બસ વ્રત, તીર્થ, યોગ, યજ્ઞ અને જ્ઞાન ચર્ચા વગેરે બહુ બધા સાધનોની કોઈ આવશ્યકતા નથી. એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે. આગળ વાંચીએ. સૂત ઉવાચ ઇતિ નારદ નિર્ણીતમ સ્વમાહાત્મ્યમ નિશમ્ય સા સર્વાંગ પુષ્ટિ સંયુક્તા નારદમ વાક્યમબ્રવીત. ભક્તિરુવાચ અહો નારદ ધન્યોऽસि પ્રીતિસ્તે મયि નિશ્ચલા. ન કદાચિદ વિમુંચામિ ચિત્તે સ્થાસ્યામિ સર્વદા. કૃપાલુના ત્વયા સાધો મદ્બાધાદ્વંસિતાક્ષણાદ. પુત્રયોશ્ચેતના નાસ્તિ તતો બોધય બોધય. સૂત ઉવાચ તસ્યા વચઃ સમાકર્ણ્ય કારુણ્યં નારદો ગતઃ. ત્વયોર્બોધનમારેભે કરાગ્રેણ વિમર્દયन्. મુખમ સંયોજ્ય કર્ણાન્તે શબ્દમુચ્ચૈः સમુચ્ચરन्. જ્ઞાન પ્રબુધ્યતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુધ્યતામ. વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર્મુહુર્મુહુઃ. બોધ્યમાનૌ તદા તેન કથન્તિશ્ચોત્થિતૌ બલાત. નેત્રૈરનવલોકन्तौ જૃમ્ભતૌ સાલસા. બકવત્પલિતૌ પ્રાયઃ શુષ્કકાષ્ઠસમાંગકૌ. ક્ષુત્સામૌ તૌ નિરીક્ષૈવ પુનઃસ્વાપપરાયણૌ. ऋषिश्चिन्तापरो जातः किं विधेयं मयेति च. अहो निद्रा कथं याति वृद्धत्वं च महत्तरम्. चिन्तयन्निति गोविन्दं स्मारयामास व्योमवाणी तदैवाभून्मारुषे खिद्यतामिति. उद्यमः सफलस्तेयं भविष्यति न संशयः. एतदर्थं तु मत्कर्म सत्कर्म समाचर.
तत्ते कर्माभिधास्यन्ति साधवः साधुभूषणाः सत्कर्मणि कृते तस्मिन् सनिद्रावृत्ततानयोः गमिष्यति क्षणाद् भक्तिः सर्वतः प्रसन्निष्यति इत्याकाशवचः स्पष्टम् तत्सर्वैरपि विश्रुतम् नारदो विस्मयं लेपे नेदं ज्ञातमिति ब्रुवन् नारद उवाच अनयाकाशवाण्यापि गोप्यत्वेन निरूपितम् किं वा तत्साधनं कार्यं येन कार्यं भवेत् तयोः क्व भविष्यन्ति सन्तस्ते कथं दास्यन्ति साधनम् मयात्र किं प्रकर्तव्यं यदुक्तं व्योमभाषया सूत उवाच तत्र द्वावपि संस्थाप्य निर्गतो नारदो मुनिः तीर्थं तीर्थं विनिष्क्रम्य पृच्छन् मार्गे मुनीश्वरान् वृत्तान्तः श्रूयते सर्वैः किञ्चिन्निश्चित्य नोच्यते असाध्यं केचन प्रोचुर्दुर्नेयम् इति चापरे मूकीभूतास्तथान्ये तु कियन्तस्तु पलायिताः हाहाकारो महानासीत् त्रैलोक्ये विस्मयावहः वेदवेदान्तघोषैश्च गीतापाठैर्विबोधितम् भक्तिज्ञानविरागाणां नोदतिष्ठत्रिकं यदा उपायो नाकरोतीति कर्णे कर्णे जपन् जनाः योगिना नारदेनापि स्वयं न ज्ञायते तु यत् तत्कथं शक्यते वक्तुमितरैरिह मानुषैः एवं ऋषिगणैः पृष्ठैर्निर्णयोक्तं दुरासदम् ततश्चिन्तातुरस्सोऽथ बदरीवनमागतः तपश्चरामि चात्रेति तदर्थं कृतनिश्चयः तावद्ददर्श पुरतः सनकादीन् मुनीश्वरान् कोटिसूर्यसमाभासानुवाच मुनिसत्तमः સુતજી કહે છે આ પ્રકારે નારદજીએ નિર્ણય કર્યો અને પોતાના મહાત્મ્યને સાંભળીને નારદજીએ કરેલો નિર્ણય અને પોતાનું મહાત્મ્ય એ બંને સાંભળીને ભક્તિના તો બધા અંક પુષ્ટ થઈ ગયા અને ભક્તિ કહેવા લાગી. ભક્તિ કહે છે નારદજી આપ ધન્ય છો, આપની મારામાં નિશ્ચળ પ્રીતિ છે, હું સદા આપના હૃદયમાં રહીશ, ક્યારેય આપને છોડીને જઈશ નહીં. એ સાધુ આપ મહાન કૃપાળુ છો, આપના ક્ષણભરના જ સત્સંગથી આપે ક્ષણભરમાં જ મારું બધું દુઃખ દૂર કરી દીધું છે, પરંતુ હજુ મારા પુત્રમાં ચેતના નથી આવી, આપ એમને શીઘ્ર ચેતન કરી દો, એમને જગાડી દો. સુતજી કહે છે ભક્તિના આ વચન સાંભળીને નારદજીને બહુ દયા આવી ગઈ અને એ એમને હાથથી આમ ઢંઢોળીને જગાડવા લાગ્યા. પછી એમના કાનની પાસે મોર લગાડીને કહેવા લાગ્યા જોર જોરથી, હે જ્ઞાન જલ્દી જાગો, હે વૈરાગ્ય જલ્દી જાગી જાઓ. પછી એમણે વેદધ્વનિ કર્યો, વેદાંત ઘોષ કર્યો અને વારંવાર ગીતાના તો પારાયણો કર્યા અને એમને જગાડવાનો પ્રયત્ન કર્યો. આ બધાથી બહુ જોર જોર કર્યું ને ત્યારે એ માંડ માંડ આમ આળસ ખાતા ખાતા જરાક આંખ ખોલી પૂછે શું પાછા સુઈ ગયા. પણ આળસને કારણે એ બંને બગાસા ખાતા રહ્યા, આંખો ઉગાડીને જોઈ પણ ના શક્યા. એમના વાળ બગલાની માફક સફેદ થઈ ગયા હતા અને અંગો પ્રાયઃ સુકાઈને લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા. આ પ્રકારે ભૂખ અને તરસના માર્યા અત્યંત દુર્બળ થઈ જવાને કારણે એ પાછા સૂઈ જવા માંડ્યા. આ જોઈને નારદજીને બહુ ચિંતા થઈ. એ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ. એમની આ નિદ્રા તો કોઈ રીતે દૂર થતી જ નથી અને એનાથી પણ વધીને આ વૃદ્ધાવસ્થા છે એ કેવી રીતે દૂર થશે. શૌનકજી આ પ્રકારે ચિંતા કરતા કરતા એ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ, તે વ્યોમવાણી એવું લખ્યું છે. આકાશવાણી થઈ, હે મુનિ ખેદ ન કરશો, તમારો આ ઉદ્યોગ નિસ્સંદેહ સફળ થશે. તે દેવર્ષિને માટે તમે એક સત્કર્મ કરો, એ કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે. કયું સત્કર્મ એવું નથી કહ્યું, તમે એક સત્કર્મ કરો. એ કયું સત્કર્મ છે કે કોણ કહેશે કે એક મહાત્મા તમને આ સત્કર્મ કયું છે એ કહેશે. એ સત્કર્મનું અનુષ્ઠાન કરશો
કે તરત ક્ષણભરમાં જ આમની નિદ્રા પણ જતી રહેશે અને વૃદ્ધાવસ્થા પણ ચાલી જશે અને સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે. એટલે જ્ઞાન વૈરાગ્ય હોય ત્યાં જ ભક્તિનો પ્રસાર થશે. જ્ઞાન વૈરાગ્ય ના હોય ત્યાં ભક્તિનો પ્રસાર નથી થતો. આ આકાશવાણી બધાને સાફ સાફ સંભળાય. આ ચિંતા હોય કે આકાશવાણી એકને સંભળાય કે બધાને સંભળાય. આથી નારદજીને બહુ વિસ્મય થયું અને કહેવા લાગ્યા કે મને તો આ આકાશવાણીનો આશય શો છે કે સમજમાં આવ્યું જ નહીં. નારદજી કહે છે આ આકાશવાણીએ પણ ગુપ્ત રૂપથી જ વાત કહી છે. એવું પણ નથી કહ્યું કે કયું સાધન કરવું, એવું પણ નથી કહ્યું કે આ કોણ મળશે ને ક્યાં મળશે જેથી આ કાર્ય સિદ્ધ થઈ શકશે. એ સંત કોણ જાણે ક્યાં મળશે, એ કયા પ્રકારે સાધન બતાવશે. હવે આકાશવાણીએ જે કહ્યું છે એને અનુસાર મારે શું કરવું જોઈએ? સૂતજી કહે શૌનકજી, ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય બંનેને ત્યાં સૂતેલા છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈને માર્ગમાં મળનારા બધા જ મુનીશ્વરોને એ સાધન પૂછવા લાગ્યા. કારણ કે કયા મહાત્મા એ પણ નહોતું કહ્યું, એટલે અને ક્યાં મળશે એવું પણ નહોતું કહ્યું. એટલે બધા તીર્થમાં ફરે છે, તીર્થમાં મહાત્મા મળશે એવી આશાથી તીર્થમાં ફરે છે અને જે મહાત્મા મળતા છે એમને પૂછતા જાય છે. એમની વાત સાંભળીને બધા સાંભળતા તો હતા પણ આ વિષયમાં કોઈ નિશ્ચિત ઉત્તર નહોતા આપી શકતા. કોઈએ એને અસાધ્ય કહ્યું, કોઈ કહે છે કે એની બરાબર સમજ પડવી અઘરી છે. દેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. આ પ્રશ્ન પૂછવામાં હવે જવાબ ના આવડે ને, ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. સરસ પ્રશ્ન છે તમારો, એવું લોકોએ કહ્યું. કેટલાક લોકોએ કોઈ સરસ પ્રશ્ન છે, કોઈ કહે છે અઘરો છે, કોઈ તો સાંભળીને ચૂપ જ રહી ગયા અને કોઈ તો પોતાનું અપમાન થઈ જશે એમ સમજીને ભયના માર્યા એને વાતને ટાળીને ખસી ગયા. ત્રિલોકમાં મહાન આશ્ચર્યજનક હાહાકાર મચી ગયો. લોકો પરસ્પર કાનાફૂસી કરવા લાગ્યા. આ કાનાફૂસીનું ગુજરાતી શું છે? ઘૂસપૂસ. ઓકે, ઘૂસપૂસ કરવા લાગ્યા. ભાઈ જ્યારે વેદધ્વનિ, વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પારાયણ સંભળાવ્યું તો એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી શકાયા નથી. તો બીજો કોઈ ઉપાય જ નથી. સ્વયં યોગીરાજ નારદજીને પણ જેનું જ્ઞાન નથી એને બીજા સંસારી લોકો શી રીતે બતાવી શકશે? આ પ્રકારે જે ઋષિઓની પાસે ગયા અને આ વિષયમાં પૂછ્યું, એમણે નિર્ણય કરીને એ જ કહ્યું કે આ વાત તો દુસ્સાધ્ય જ છે. ત્યારે નારદજી બહુ ચિંતાતુર થઈ ગયા અને બદરી વનમાં પહોંચ્યા. જ્ઞાન વૈરાગ્યને જગાડવાની માટે ત્યાં એમણે નિશ્ચય કર્યો કે હવે હું તપશ્ચર્યા કરીશ. એ સમયે એમણે પોતાની સામે કરોડો સૂર્યની સમાન તેજસ્વી સનકાદિ મુનીશ્વર દેખાયા. એમણે જોઈને મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા, ભગવાન સનત કુમાર કી જય. નારદ ઉવાચ ઇદાનીં ભૂરિ ભાગ્યેન ભવદ્ભિઃ સંગમો ભવત કુમારાબ્રુવતાં શીઘ્રં કૃપાં કૃત્વા મમોપરિ ભવન્તો યોગિનઃ સર્વે બુદ્ધિમન્તો બહુશ્રુતાઃ પંચહાયન સંયુક્તા પૂર્વેષામપી પૂર્વજાઃ સદા વૈકુંઠ નિલયા હરિકીર્તન તત્પરાઃ લીલામૃતરસોન્મત્તા કથા માત્રૈક જીવિનઃ હરિશરણમેવં હિ નિત્યં યેષાં મુખે વચઃ અતઃ કાલસમાદિષ્ટા જરાયુષ્માન બાધતે યેષાં ભ્રૂભંગમાત્રેણ દ્વારપાલૌ હરેઃ પુરા ભૂમૌ નિપતિતૌ સદ્યો યત્કૃપાતઃ પુરં ગતૌ અહો ભાગ્યસ્ય યોગેન દર્શनं ભવતામિહ અનુગ્રહસ્તુ કર્તવ્યો મયિ દીને દયાપરૈઃ અશરીરગિરોક્तं યત્તત્ કિં સાધનમુચ્યતાम् અનુષ્ઠેયં કથં તાવत् પ્રબ્રુવन्तુ સવિસ્તરम् ભક્તિજ્ઞાનવિરાગાણાં સુખમુત્પદ્યતે કથં સ્થાપनं સર્વવર્ણેષુ પ્રેમપૂર્વં પ્રયત્નતઃ કુમાર મા ચિંતાં કુરુ દેવર્ષે હર્ષં ચિત્તે સમાવહ ઉપાયઃ સુખસાધ્યોऽત્ર વર્તતે પૂર્વ એવ હિ અહો નારદ ધન્યોऽસि વિરક્તાનાં શિરોમણિઃ સદા શ્રીકૃષ્ણદાસાનામ અગ્રણીર્યોગભાસ્કરઃ
त्वयि चित्रं न मन्तव्यं भक्त्यर्थमनुवर्तिनि घटते कृष्णदासस्य भक्ते संस्थापना सदा ऋषिभिर्बहवो लोके पन्थानः प्रकटीकृताः श्रमसाध्याश्च ते सर्वे प्रायः सर्गफलप्रदाः वैकुण्ठसाधकः पन्थाः स तु गोप्यो हि वर्तते तस्योपदेष्टा पुरुषः प्रायो भाग्येन लभ्यते सत्कर्म तव निर्दिष्टं व्योमवाचा तु यत्पुरा तदुच्यते शृणुष्वाद्य स्थिरचित्तः प्रसन्नधीः द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च ते तु कर्मविसूचकाः सत्कर्मसूचको नूनं ज्ञानयज्ञस्मृतो बुधैः श्रीमद्भागवतालापः स तु गीतशुकादिभिः भक्तिज्ञानविरागाणां तत्कोशेन बलं महत् व्रजिष्यति द्वयोः कष्टं सुखं भक्तेर्भविष्यति प्रलयं हि गमिष्यन्ति श्रीमद्भागवतध्वनेः कलेर्दोषा इमे सर्वे सिंहशब्दाद्भृका इव ज्ञानवैराग्यसंयुक्ता भक्तिः प्रेमरसावहा प्रतिगेहं प्रतिजनं ततः क्रीडां करिष्यति નારદજી કહે છે, મહાત્માઓ, એ સમયે બહુ મોટા ભાગ્યથી મારો આપ લોકોની સાથે સમાગમ થયો. આપ મારા પર આ થયો છે, આપ મારા પર કૃપા કરીને શીઘ્ર એ સાધન મને બતાવો. આપ લોકો મહાન યોગી છો, બુદ્ધિમાન છો અને વિદ્વાન છો. નારદજી સનતકુમારોને કહે છે, આપ સર્વ લોકો મહાન યોગી છો, બુદ્ધિમાન છો, વિદ્વાન છો. આપ લોકો દેખાવમાં તો 5-5 વર્ષના બાળકો છો, દેખાવ છો, પરંતુ આપ છો પૂર્વજોના પણ પૂર્વજ. આપ લોકો સદા વૈકુંઠ ધામમાં નિવાસ કરો છો, નિરંતર હરિનામ કીર્તનમાં તત્પર રહો છો, ભગવાનની લીલારૂપી અમૃતનું રસાસ્વાદન કરીને સદા એમાં ઉન્મત્ત રહો છો. ઉન્મત્તતા શેમાંથી આવે છે કે હરિનામના રસનું આસ્વાદન કરવામાંથી ઉન્મત્તતા આવે છે. અને એકમાત્ર ભગવત કથા જ આપણા જીવનનો આધાર છે. કથા માત્રિક જીવિનઃ. તો શરીર શેનાથી ચાલે છે? અન્નથી ચાલે છે કે પાણીથી ચાલે છે કે પૈસાથી ચાલે છે કે ભોગોથી ચાલે છે કે ના? કથા માત્ર એક જીવિનઃ. એમનું જીવન છે માત્ર ને માત્ર કથા જ છે. હરિશરણમ, ભગવાન જ અમારા રક્ષક છે. એમનો મંત્ર છે હરિશરણમ હરિશરણમ હરિશરણમ. આ વાક્ય, આ મંત્ર સર્વદા આપના મુખમાં રહે છે. આથી કાળથી પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ આપને બાધા કરી શકતી નથી. પૂર્વકાળમાં આપના ભ્રુભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વાર પણ જય અને વિજય તુરંત જ પૃથ્વી પર પડ્યા હતા અને પછી આપણી જ કૃપાથી પાછા વૈકુંઠ લોકમાં પહોંચ્યા હતા. ધન્ય છે આ સમય આપના દર્શન મને મહાન સદભાગ્યથી થયા છે. હું બહુ દીન છું અને આપ લોકો સ્વભાવથી જ દયાળુ છો. આથી મારા ઉપર આપે અવશ્ય કૃપા કરવી જોઈએ. આપ બતાવો, આકાશવાણીએ જે વિષયમાં કહ્યું છે એ કયું સાધન છે અને મારે કયા પ્રકારે એનું અનુષ્ઠાન કરવું જોઈએ? આપ એનું વિસ્તારથી વર્ણન કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કયા પ્રકારે સુખ મળી શકે છે અને કઈ રીતે એમની પ્રેમપૂર્વક સર્વ વર્ણોમાં પ્રતિષ્ઠા કરી શકાય છે. સનકાદિ કહે છે, દેવર્ષિ, આપ ચિંતા ન કરશો, મનમાં પ્રસન્ન થાઓ. એમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલેથી જ વિદ્યમાન છે. નારદજી, આપ ધન્ય છો. આપ વિરક્તોના શિરોમણી છો. શ્રી કૃષ્ણના દાસોના શાશ્વત પથ પ્રદર્શક અને ભક્તિ યોગના ભાસ્કર છો, એટલે સૂર્ય છો. આપ ભક્તિને માટે જે ઉદ્યોગ કરી રહ્યા છો તે આપને માટે કોઈ આશ્ચર્યની વાત ન સમજવી જોઈએ. કારણ કે ભક્તિ ને એના પુત્રોને એમાં તમને શું છે? કોઈ કે આપણે પસાર થતો હોય, કંઈ પડ્યું હોય, હશે હવે આપણે શું? તો નારદજીઓ કહી શક્યા હોત ને, પેલા બચાવવાની બૂમો પણ પાડતા હોય અને સાંભળે પણ ખરા, તોય ના ઉભા રહેવું બની શકે. આમ નારદજી આપ નથી કરતા, એને આપને માટે કોઈ આશ્ચર્યની વાત નથી. આપ તો આવું જ કરો ને, આપ નારદજી છો.
ભગવાનના ભક્તને માટે તો ભક્તિની સ્થાપના સારી પેઠે કરવી એ હંમેશા ઉચિત જ છે. તમારું શું જાય છે? ના, પણ એવું આપણને એમ થાય કે કંઈક ભક્તિની સ્થાપના થાય, બધાના અંતરમાં કંઈક ભગવાન પ્રગટે એવી ઈચ્છા થાય મહાત્માઓને. ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રકટ કર્યા છે, પરંતુ એ બધા કષ્ટસાધ્ય છે અને પરિણામમાં પ્રાયઃ સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે. હજુ સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે. એનો ઉપદેશ કરનારો પુરુષ પ્રાયઃ ભાગ્યે જ મળે છે. આપને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે એ હું તમને બતાવું છું. આપ પ્રસન્ન થઈને અને સમાહિત ચિત્ત થઈને સાંભળો. હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગ યજ્ઞ એટલે કે દ્રવ્યના અર્પણથી થતો યજ્ઞ, તપશ્ચર્યા રૂપી યજ્ઞ, યોગ રૂપી યજ્ઞ અથવા સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ, આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મની જ તરફ સંકેત કરે છે. એ સ્વાધ્યાય એટલે વેદનું અધ્યયન કે વેદોનું રટણ એવું સમજવું જોઈએ. પંડિતોએ જ્ઞાન યજ્ઞને જ સત્કર્મ, મુક્તિ આપનારા કર્મનું સૂચક માન્યો છે. એ શ્રીમદ ભાગવતનું પારાયણ છે. જો એટલે ઉપર લખ્યો છે સ્વાધ્યાય યજ્ઞ, ત્યાં સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ એને કર્મમાં મૂક્યો અને પછી એમણે કહ્યું કે જ્ઞાન યજ્ઞ છે એ મોક્ષનું સાધન છે. બરાબર? એટલે પહેલો સ્વાધ્યાય એટલે વેદોનું રટણ ખાલી, અને અહીંયા જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાન પ્રાપ્ત કરો. તો ભાગવતનું પારાયણ, શ્રીમદ ભાગવતનું પારાયણ છે જેનું ગાન શુકાદી મહાનુભાવોએ કર્યું છે. એનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મહાન બળ મળશે. એનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ મટી જશે અને ભક્તિને આનંદ થશે. સિંહની ગર્જના સાંભળીને શિયાળ જેમ ભાગી જાય છે, શિયાળો ભાગી જાય છે, એ પ્રકારે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કળિયુગના બધા જ દોષો નષ્ટ થઈ જશે. ત્યારે પ્રેમ રસ પ્રવાહિત કરનારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘર અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે. આગળ વાંચીએ. નારદ ઉવાચ વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈઃ પ્રબોધિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ નોદતિષ્ઠત્રિકમ યદા શ્રીમદ્ભાગવતાલાપા તત્કથં બોધમેષ્યતિ તત્કથાસુ તુ વેદાર્થ શ્લોકે શ્લોકે પદે પદે છિંદન્તુ સંશયં ह्येनं ભવન્તો મોઘદર્શનાઃ વિલંબો નાત્ર કર્તવ્ય શરણાગતવત્સલાઃ કુમારા ऊचुः वेदोपनिषदां सारा जाता भागवती कथा अत्युत्तमा ततो भाति पृथग्भूता फलाकृतिः आमूलाग्रं रसस्तिष्ठन्नास्तेन स्वाद्यते यथा स भूयः सम्पृथग्भूतः फले विश्वमनोहरः यथा दुग्धे स्थितं सर्पिर्न स्वादायोपकल्पते पृथग्भूतं हि तद्गव्यं देवानां रसवर्धनम् ईक्षूणामपि मध्यान्तं शर्करा व्याप्य तिष्ठति पृथग्भूता च सामिष्टा तथा भागवती कथा इदं भागवतं नाम पुराणं ब्रह्म संहितं भक्तिज्ञानविरागाणां स्थापनाय प्रकाशितम् वेदान्तवेदसुस्नाते गीताया अपि कर्तरि परितापवति व्यासे मुह्यत्यज्ञानसागरे तदा त्वया पुरा प्रोक्तं चतुश्लोकसमन्वितं तदीयश्रवणात् सद्यो निर्बाधो बादरायणः तत्र ते विस्मयः केन यतः प्रश्नकरो भवान् श्रीमद्भागवतं श्राव्यं शोकदुःखविनाशनम् यद्दर्शनं च विनिहन्त्य शुभानि सद्यः श्रेयस्तनोति भवदुःखदवार्तिदानाम् निःशेषशेषमुखगीतकथैकपानाः प्रेम प्रकाशकृतये शरणं गतोऽस्मि भाग्योदयेन बहुजन्म समर्जितेन सत्सङ्गमं च लभते पुरुषो यदा वै
अज्ञान हेतु गृह मोह महांधकार नाशं विताय हि तदोदयते विवेकः। નારદજી કહે છે કે જ્યારે એમને સનતકુમારોએ કહ્યું કે ભાગવતનું પારાયણ કરો ને જાગી જશે, તો નારદજીને આશ્ચર્ય થયું. એ પૂછે છે, મેં વેદ વેદાંતનો ધ્વનિ અને ગીતા પાઠ કરીને એમને બહુ જગાડવાની કોશિશ તો ઘણી કરી છે, પણ તો પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણે જાગ્યા નથી. આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સંભળાવવાથી કેવી રીતે જાગી જશે? કારણ કે એ કથાનો પ્રત્યેક શ્લોક અને પ્રત્યેક પદમાં પણ વેદોનો તો સાર છે. હવે જો વેદથી ના જાગ્યા તો વેદનો સાર નિગમ કલ્પતરોર ગરિતમ ફલમ આગળ આવશે કે નિગમ એટલે વેદો રૂપી કલ્પવૃક્ષ છે, એનું પડી ગયેલું ફળ એ તો ભાગવત છે. શુકમુખાદવત દ્રવ સંયતમ, અને શુકદેવજી નામના પોપટે એને ચાખ્યું છે. હવે જો એ વેદોનું જ ફળ છે અને વેદોના ધ્વનિ કરવાથી ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય ના જાગ્યા હોય તો શું એના સારરૂપ આ જે ભાગવત છે એના પાઠથી જાગી જશે એમ માનો છો તમે? આપ લોકો શરણાગત વત્સલ છો તથા આપનું દર્શન ક્યારેય વ્યર્થ જતું નથી. આથી મારો આ સંદેહ દૂર કરો. આ કાર્યમાં આપ હવે વિલંબ ન કરશો. સનક આદિ કહે છે શ્રીમદ ભાગવતની કથા વેદ અને ઉપનિષદોના સારથી બની છે. આથી એનાથી અલગ એમની ફળરૂપા હોવાને કારણે એ બહુ ઉત્તમ જણાય છે. વેદ આખું વૃક્ષ છે. આ કહે છે આગળ, જે પ્રકારે રસ વૃક્ષના મૂળથી લઈને શાખા સુધીનું છે. વૃક્ષ કોને કહેવાય કે મૂળથી લઈને શાખા સુધી આખું વૃક્ષ છે. પરંતુ આ સ્થિતિમાં એનું આસ્વાદન ના કરી શકે. હવે કેરીનો સ્વાદ લેવો હોય તો કે આંબાનું મૂળિયું લઈને ચૂસવા માંડીએ તો કેરીનો સ્વાદ ના આવે. ડાળા પાંદડામાં સુગંધ આવે, પાંદડાએ પહોંચે એટલે સુગંધ આવવા માંડે. કેરીની સુગંધ આવી, મોરમાંથી પણ સુગંધ આવે, પણ તો એ રસ તો કેરીમાંથી જ આવે. તે જ્યારે અલગ થઈ જાય અને ફળના રૂપમાં આવી જાય ત્યારે સંસારમાં બધાને પ્રિય લાગે છે. દૂધમાં ઘી રહે છે, પરંતુ એ સમયે એનો અલગ સ્વાદ મળતો નથી. એને જ્યારે અલગ દૂધથી કરવામાં આવે છે ત્યારે દેવતાઓને માટે પણ, એટલે ઘીની આહુતિ અપાય છે ને એટલા માટે, દેવતાઓ માટે પણ એ સ્વાદવર્ધક થઈ જાય છે. ખાંડ શેરડીમાં અંદર બહાર વચ્ચે બધે વ્યાપ્ત છે, છતાં પણ શેરડીમાંથી ખાંડને અલગ કરવામાં આવે છે ત્યારે એની મીઠાશ કંઈક અલગ જ હોય છે. બસ એવી રીતે વેદો જ છે, પણ વેદોના સારરૂપ હોવા છતાં પેલો સાર અલગ કાઢ્યો છે ને એ મીઠો લાગે છે. એવી રીતે ભાગવતની કથા છે. આ ભાગવત પુરાણ છે ને એ વેદો સમાન છે. શ્રી વેદવ્યાસજીએ એને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપનાને માટે પ્રકાશિત કર્યો છે. પૂર્વના સમયમાં જે સમયે વેદ વેદાંતના પારગામી અને ગીતાની પણ રચના કરનારા ભગવાન વેદવ્યાસદેવ જ્યારે ખિન્ન થઈ ગયા હતા અને અજ્ઞાનના સમુદ્રમાં ડૂબકા ખાઈ રહ્યા હતા, એ સમયે આપે જ એમને 4 શ્લોકોમાં આ ભાગવતનો ઉપદેશ કર્યો હતો. ચતુશ્લોકી ભાગવત કહેવાય છે, જે આગળ આવશે. અને સાંભળતા જ એનાથી એમની બધી ચિંતા દૂર થઈ ગઈ હતી. પછી એમાં આપને આશ્ચર્ય શા માટે થઈ રહ્યું છે કે આપ અમને પ્રશ્ન કરી રહ્યા છો? આપને એમના શોક અને દુઃખનો વિનાશ કરનારો ઉપાય છે શ્રીમદ ભાગવત પુરાણ સંભળાવવું તે. નારદજી કહે છે, મહાનુભાવો, આપનું દર્શન જીવના બધા જ પાપોનો તત્કાળ નષ્ટ કરી દે છે અને જે સંસાર દુઃખરૂપ અગ્નિથી તપેલા છે એમના ઉપર શીઘ્ર શાંતિની વર્ષા કરે છે. આપ નિરંતર શેષજીના હજારો મુખોથી ગાયેલા ભગવત કથામૃતનું જ પાન કર્યા કરો છો. હું પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રકાશન કરવાના ઉદ્દેશ્યથી આપનું શરણ લઉં છું. એટલે હું આપનું શરણ લઉં છું જેથી કરીને હું પ્રેમ લક્ષણા ભક્તિને પ્રકાશિત કરી શકું. જ્યારે અને ભાગ્યોદયના બહુ જન્મ સમાર્જિતેના અનેક જન્મોના સંચિત પુણ્યપુંજનો ઉદય થઈ જવાથી સત્સંગમમ ચ લભતે પુરુષ, મનુષ્યને સત્સંગ મળી જાય છે ત્યારે તે એમના અજ્ઞાનજનિત મોહ અને મદરૂપ અંધકારનો નાશ કરીને એના વિવેકનો ઉદય થાય છે. इति श्री पद्म पुराणे उत्तरखंडे श्रीमद् भागवत महात्म्ये कुमार नारद संवादो नाम द्वितीयोऽध्यायः. श्री कृष्णार्पणमस्तु.